2016ના અંતિમ દિવસોમાં પોપ ગાયિકા બ્રિટની સ્પિયર્સ પણ હેકિંગનો શિકાર બની. તેમના સોની મ્યુઝિક ગ્લોબલ ટ્વિટર એકાઉન્ટને કોઈએ હેક કર્યું હતું. આ એકાઉન્ટ પર તેમના 6,14,000 ફોલોઅર્સ છે. તેમના એકાઉન્ટ પર અલગ અલગ કમેન્ટ ટેગ કરવામાં આવ્યા. એટલું જ નહીં, તેમના મૃત્યુના સમાચાર પણ લખવામાં આવ્યા. પાછળથી તેમના મેનેજર એડમ લેબરે તેમના સુરક્ષિત હોવાના સમાચાર આપવા પડ્યા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ 30 નવેમ્બરના રોજ હેક થયું હતું. હેકરે આ એકાઉન્ટથી આપત્તિજનક પોસ્ટ પણ કરી હતી. આના બીજા દિવસે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટને પણ હેકરોએ નિશાન બનાવ્યું. પાછળથી દિલ્હી પોલીસની સાયબર સેલની તપાસમાં કહેવામાં આવ્યું કે રાહુલના એકાઉન્ટ હેકમાં 5 દેશોના આઈપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લિઝન ગ્રુપ નામના હેકર જે દારૂના બિઝનેસમેન વિજય માલ્યાના સંવેદનશીલ દસ્તાવેજો અને એકાઉન્ટની માહિતી લીક કરી હતી. આ ઉપરાંત પત્રકાર રવીશ કુમાર અને બરખા દત્તના પણ ઓફિશિયલ ઈમેલને આ ગ્રુપે લીક કર્યા હતા. આના સિવાય પણ ગ્રુપનું એવું પણ દાવો હતો કે દેશના લગભગ 40,000 સર્વરને આને નિશાન બનાવ્યા હતા. બે 2016માં ડેટા લીકની વાત હોય કે ફિલ્મ લીકની કે પછી કોઈ સ્માર્ટફોનના ડિઝાઇન લીકની વાત હોય, આ વર્ષે કેટલા એવા લોકો પણ ઉભરીને આવ્યા છે જેમને કેટલાય પોપ્યુલર સ્માર્ટફોનને તેના લોન્ચિંગ પહેલા લીક કરી દીધા. જેવી રીતે હવન બ્લાસ નામના ટ્વિટર હેન્ડલથી મોટોરોલાના ફ્લેગશિપ સ્માર્ટફોન મોટો ઝેડનું એન્જિન લોન્ચના લગભગ 7 મહિના પહેલા લીક કરી દેવાયો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ સાચું સાબિત થયું હતું. ડિસેમ્બર મહિનામાં યાહૂએ એલાન કર્યું કે 2013માં તેમના સર્વરમાં સેંધ લાગી હતી અને ત્યાંથી લગભગ 1 બિલિયન યુઝર્સની એકાઉન્ટ ડિટેલ ચોરી લેવાઈ. ઉલ્લેખનીય છે કે આ પહેલા કંપની પર સતત આરોપ લગાવવામાં આવ્યા, પરંતુ કંપની હંમેશા તે ક્લિયર કટ કહેવામાં અચકાતી હતી. આ વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીએ કહ્યું હતું કે 500 મિલિયન એકાઉન્ટથી ડેટા ચોરી થઈ ગયા છે. વેરાઇઝને યાહૂને ખરીદવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન રશિયા હેકર્સે ત્યાંના ડેટા મોટા પ્રમાણમાં હેક કર્યા હતા. હાલત એવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ હેકિંગ પર વિસ્તારમાં તપાસ કરવા એક ટીમ તૈયાર કરી. અમેરિકાએ આ અંગે રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ગણાવ્યા હતા, તો રશિયાએ આ આરોપોને નકાર્યા હતા. દુનિયાનું સૌથી મોટું પ્રોફેશનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇનથી કેટલાક હેકર્સને મળીને 117 મિલિયન એકાઉન્ટમાં સેંધ લગાવી હતી. આ હેકિંગની બીજી સૌથી મોટી ઘટના હતી. પહેલા પણ વર્ષ 2012માં આવું થઈ ચૂક્યું હતું, પરંતુ આનો અંદાજો 2016માં લગાવવામાં આવ્યો, જ્યારે જાણવા મળ્યું કે 2013ની સરખામણીમાં આ વખતે 20 ગણો વધારે ડેટા એક્સેસ કરવામાં આવ્યો. આના હેકર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ પણ હેકિંગથી બચી ન શક્યા. તેનું એકાઉન્ટ વર્ષમાં 2 વખત હેક કરવામાં આવ્યું. બંને વખત આવર માઇન્ડ હેકર ગ્રુપે હેકિંગનો દાવો કર્યો. એ વખત ઝુકરબર્ગનો ફોટો વેબસાઇટ એકાઉન્ટ હેક કર્યું. બીજી વખત ટ્વિટર અને પિન્ટરેસ્ટ એકાઉન્ટ હેક કરાયું હતું. યાહૂની માઇક્રો બ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ટમ્બલરમાં આ વર્ષે સિક્યોરિટીમાં સેંધ લાગી હતી. યાહૂ તરફથી આને દબાવવા ઘણી કોશિશ કરવામાં આવી, પરંતુ જ્યારે પત્રકારોએ આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે આના 65 મિલિયન એકાઉન્ટ્સ ચોરી થઈ ચૂક્યા હતા. આની તમામ માહિતી ડાર્ક વેબમાં વેચાણ માટે એક ખાસ ડેટાબેઝમાં ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી હતી. 2016માં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈનું કોરામાં એકાઉન્ટ હેક કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ટીમનું નામ અવર માઇન્ડ હેક ટીમ હતું. હેકિંગ ટીમે પિચાઈના ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી કોરા પર ફેક પોસ્ટ નાખવાનો દાવો કર્યો. આ ટ્વિટર એકાઉન્ટ કોરા સાથે લિંક હતું. હેકર્સની ટીમે આ વાત જાહેર કરી અને કહ્યું કે ગૂગલના સીઈઓની સિક્યોરિટી કમજોર હતી.